વાપીનો યુવાન ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા પરિવાર ચિંતામાં, તેમજ અન્ય વાપીનો કિશોર ઘરેથી કસે નીકળી ગયો અથવા અપહરણ કરી ગયાની વાલીની પોલીસ ફરિયાદ। વાપીના ચીરી ખાતે ખોડિયાનગરમાં જ્ઞાનેશ્વરના ફ્લેટ નંબર 1 માં ભાડેથી રહેતો 24 વર્ષીય સુમિત અનિલભાઈ ફલકે મૂળ રહેવાસી મહારાષ્ટ્ર ગત 3 એપ્રિલના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયા હતા, જેની શોધખોળ કરવા છતાંય કોઈ પતો ન લાગતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા અને આ અંગે વાપી ડુંગરા પોલીસ મથકે યુવાન ગુમ થયાની ફરિયાદ કરી હતી। તેમજ અન્ય એક વાપીના કુંતા ખાતે વિનાયક રેસિડેન્સીના એ વિંગમાં ફ્લેટ નંબર 207 માં રહેતા 14 વર્ષીય વિશાલ વિનોદ સિંહ મૂળ રહેવાસી બિહાર ગત 6 એપ્રિલના રોજ પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગયો હતો અથવા તો કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કાયદેસરના બાલીપણાથી અપહરણ કરી ગયાનું જણાયેલ છે, જેથી માતાએ પુત્ર ગુમ થવા અંગે વાપી ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। જો કોઈને આ ગુમ થનારની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।